નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરની 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મકરપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એફ ડિવિઝનના એસીપી વીપી ગામિત, મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ગોહિલ, પોલીસ સ્ટાફ તેમજ બીએસએફ અને સીઆઈએસએફના જવાનો સાથે સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરી લોકોને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો। ભારે વરસાદ વચ્ચે પણ તમામ અધિકારીઓ અને જવાનોએ ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી મકરપુરા પોલીસ સ્ટેશનથી શિવશક્તિનગર, ઇન્દિરાનગર સહિતના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને નિર્ભય વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યું હતું। આપ સૌ જાણો છો કે આગામી 30 તારીખે માંજલપુર 145 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં મુખ્યત્વે માંજલપુર અને મકરપુરા તેમજ કપુરાઈ પોલીસ સ્ટેશનનો વિસ્તાર ના વોર્ડ આવે છે અને 30 તારીખે જે ચૂંટણી છે એ સુરક્ષિત માહોલમાં અને ભયમુક્ત રીતે યોજાય એના માટે સરકારશ્રી ઇલેક્શન કમિશન તરફથી પેરામિલિટરી ફોર્સ અત્યારથી જ અમને ફાળવવામાં આવી છે। તો પેરામિલિટરી ફોર્સ તમામ એરિયાથી વાકેફ થાય અને લોકોમાં એક સુરક્ષાની ભાવના ઊભી થાય એ હેતુસર અમે ફ્લેગ માર્ચ શરૂ કર્યું છે। આજે અમે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના જે ગામ તરફનો વિસ્તાર છે એ જેમાં પીએમ યાદવ સ્કૂલ, અલગ અલગ બીજી સ્કૂલ જ્યાં બૂથ અને બિલ્ડિંગ આવેલા છે એને આવરીને અમે ફૂટ માર્ચનું આયોજન કર્યું છે। એમાં અમારી સાથે સ્થાનિક પોલીસના પીઆઈ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ સાહેબ પણ છે અને બીએસએફની જે કંપની છે એના અધિકારીઓ પણ અમારી સાથે છે અને અમે સંવેદનશીલ વિસ્તારમાંથી આજે ફૂટ માર્ચ કરી અને સમગ્ર એરિયાથી પેરામિલિટરી ફોર્સ વાકેફ થાય એના માટેનું આયોજન કર્યું છે અને આગામી દિવસમાં ચૂંટણી સુધી અમે રોજે રોજ આ ફ્લેગ માર્ચનું આયોજન કરી કામગીરી ચાલુ રાખી છે।